માધાપર ખાતે સરસ્વતી સન્માન સમારંભ, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને શિક્ષણ જાગૃતિ અભિયાન. તારીખ 29/3/2025 શનિવારના રોજ માધાપર રાજપૂત ક્ષત્રિય સમાજ પ્રમુખ જગદીશસિંહ જે જાડેજા તેમની કારોબારી સમિતિની સમગ્ર ટીમના માર્ગદર્શન હેઠળ માધાપરમાં રહેતા તેજસ્વી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા અને સમાજમાં શિક્ષણનું મહત્વ વધે તે અંતર્ગત નારાયણવાડી માધાપર ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સમાજના 300 જેટલા દીકરા દીકરી બાનું સમાજના પૂર્વ પ્રમુખો, વડીલો, માતાઓ, બહેનો અને દાતાશ્રીઓ દ્વારા સન્માન કરવામાં આવેલ છે. સમારંભની શરૂઆતમાં પ્રવર્તમાન સમયમાં વધતા જતા ગુનાહિત કિસ્સાઓમાં જાગૃતતા આવે તે માટે મહિલા પોલીસની ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું. સાથોસાથ નાના દીકરા દીકરી બાઓ જાગૃત બને તે માટે ગુડ ટચ બેડ ટચ વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વધતા જતા મોબાઈલ અને મીડિયાના પ્રભાવ અંગે પણ ગંભીરતા દર્શાવી નાના બાળકોને મોબાઈલથી દૂર રહેવા વાલીઓને સૂચન પાઠવેલ હતું. પ્રમુખ જગદીશસિંહ જાડેજા દ્વારા સમાજમાં શિક્ષણ પ્રત્યે વધુ જાગૃતતા આવે અને સમાજના દીકરા દીકરી બાને પ્રોત્સાહન મળે તે માટે આ સરસ્વતી સન્માનનું આયોજન કરવામાં આવેલ. આયોજન બાબતે વિસ્તૃત માહિતી પૂરી પાડતા જણાવવામાં આવેલ કે સમાજનો વિકાસ કરવો હોય તો સમાજના દીકરા દીકરી બા શિક્ષણ ક્ષેત્રે વધુ નામના મેળવે તે ખૂબ જરૂરી બની ગયેલ હોવાનું જણાવી આવા સામાજિક કાર્યક્રમ જરૂરી બની ગયેલ છે. જો શિક્ષણ ક્ષેત્રે પ્રગતિશીલ બનશું તો સમાજ વિકસિત બનશે તેવી વાત કરવામાં આવી હતી. આયોજન સમાજના પૂર્વ આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો અને કારોબારી સમિતિના સહિયારા પ્રયાસથી સફળ બનેલ હોવાનું જણાવી તમામ ધન્યવાદને પાત્ર હોવાનું જણાવ્યું હતું. આજના આયોજનમાં સમાજના 700 જેટલા વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, દીકરા દીકરી બાઓ ભાગ લીધેલ હતો અને સમારંભ બાદ સૌ સાથે મળીને સ્નેહ ભોજન લીધેલ હતું. આયોજનને સફળ બનાવવા 10 જેટલા મુખ્ય દાતાશ્રીઓએ તેમજ તમામ પરિવારજનો દ્વારા આર્થિક યોગદાન પૂરું પાડવા બદલ સમિતિએ આભાર માનેલ છે. સંચાલન ચંદ્રસિંહ જાડેજા, આભાર વિધિ શક્તિસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ સંપૂર્ણ આયોજન અને વ્યવસ્થા મહિલા પ્રમુખ પ્રવીણા રાણા, યુવા સમિતિના પ્રમુખ વીરભદ્રસિંહ ઝાલા તેમજ કારોબારી સમિતિના હોદ્દેદારો, કારોબારી સભ્યોએ સંભાળેલ હતી.